મિત્રો અને સ્વજનો, રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જીવનમાં ઘણી બધી અંચાઈ કરતા હોઈએ છીએ. આપણે કોઈકને નફરત કરતા હોઈએ છીએ તો નફરત રજૂ કરતા નથી, અને કોઈકને પ્રેમ કરતા હોઈએ છીએ તો પ્રેમ પણ છુપાવીને જીવતા હોઈએ છીએ. આપણે પારદર્શક જીવવાનું સ્વીકારી શકતા નથી, પસંદ કરતા નથી. સામેની વ્યક્તિને ખોટું લાગી જશે તો, એને દુઃખ લાગશે તો, અનેક વિટંબણાઓમાં આપણે આપણા શ્વાસ વિતાવી નાખીએ છીએ. ફાધર વાલેસે એક વખત સરસ વાત કરી હતી કે એક પતિ એના પરિવારમાં એની પત્ની સાથે જ રહેતો હતો, અને એક વખત ઝઘડો થયો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થવો એ કોઈ બહુ મોટી વાત નથી. કોઈ કારણે ઝઘડો થયો અને પતિ ઓફિસે ચાલ્યો ગયો. ઓફિસે પહોંચ્યા પછી એને ખૂબ અફસોસ થયો કે મારે સોરી કહી દેવાની જરૂર હતી, મારી ભૂલ હતી. કદાચ એની ભૂલ હતી તો પણ મારે ઉદાર થવાની જરૂર હતી. આ બાજુ પત્નીને પણ એમ લાગ્યું હશે કે મારા પતિ સાથે મારે આવો વ્યવહાર કરવો જોઈતો નહોતો. એટલે પતિએ મનમાં નક્કી કર્યું કે જ્યારે હું ઘરે જઈશ ત્યારે સૌ પ્રથમ મારી પત્નીની ક્ષમા માગી લઈશ. પણ એ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે એની પત્ની મૃત્યુ પામી હતી, એણે આત્મહત્યા કરી લીધી હતી. એ પતિ સીધો ઈશ્વરના ફોટા પાસે ગયો, તસવીર પાસે, અને કહ્યું કે હે ઈશ્વર, મારે બીજું કંઈ નહીં, મારી પત્નીને માત્ર 2 મિનિટ માટે જીવતી કર. મારે એની સાથે વાત કરવી છે, મારે એની આગળ એટલી કબૂલાત કરવી છે કે હું એને પ્રેમ કરતો હતો. એની સાથે છેલ્લે મારે ઝઘડો થયો, અને એ કારણે કદાચ એના મનમાં એવો ખ્યાલ લઈને એ અહીંથી ગઈ કે હું એને નફરત કરતો હતો, પણ એવું નથી. હું એને ખૂબ પ્રેમ કરતો હતો. એટલું મારે એને કહેવું છે. મને 2 મિનિટ માટે એને જીવતી કર અને આ વાત રજૂ કરવાની તક આપ. પણ ઘણી વખત જીવનમાં આપણે જે સમય વહી જાય છે પાછો આવતો નથી. આવી ઘણી તકો આપણે ગુમાવતા હોઈએ છીએ. આ તો જાણે કે કરુણ વાત હતી, પણ ઘણી વખત સારી અને રમૂજી વાત પણ બનતી હોય છે. એક વખત ગુજરાતી ભાષાના એક બહુ જાણીતા હાસ્ય લેખિકાનો હાસ્યલેખ મને મળ્યો અને મેં વાંચ્યો, બહુ મજા આવી. એટલો બધો એમાં શબ્દ રમત હતી, અને રમત તો ખરી પણ શબ્દની કરામત પણ હતી, જાદુ હતો. અને ખરેખર લેખ વાંચતા વાંચતા વારંવાર હસી પડાયું. એટલે મેં એ લેખિકાને ફોન કરીને કહ્યું કે તમારો આ લેખ વાંચીને બહુ મજા પડી. તમે પણ કુંવારા હોત અને હું પણ કુંવારો હોત ને તો હું તમારા પ્રેમમાં પડી ગયો હોત. તો એ લેખિકાએ એવો જ સરસ જવાબ આપ્યો, હજી એ પડી જાવ ને પ્રેમમાં, આપણે ક્યાં વાંધો છે. આમાં બંને પક્ષે સરળતા છે, બંને પક્ષે પારદર્શક વાત છે. ક્યાંય કોઈના મનમાં ગંદકી નથી. પણ આપણે આપણી હૃદયની લાગણી સામેની વ્યક્તિને બરાબર પહોંચાડવી જોઈએ. આપણે એક બહુ સરસ અભિનેતા છે, અર્ચન ત્રિવેદી, મારો મિત્ર છે. તમે જોજો, એ જ્યારે પણ મળે ને ત્યારે આઈ લવ યુ કહે છે. આ એનો એક મંત્ર બનાવી દીધો છે એણે. અને પહેલી વાર આપણે સાંભળીએ ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય કે કોઈ આપણને આઈ લવ યુ કહે છે. મને એમ કહેવું છે મારે કે આપણે આપણા હૃદયની વાત નિખાલસપણે કેમ કોઈને કહી શકતા નથી. વડીલ હોય તો વિનમ્રતાપૂર્વક પણ આપણી વાત કહી શકાય. તમે જુઓ કે અંતરાત્માનો અવાજ દબાવી રાખવાની કોઈ જરૂર હોતી નથી. એ આપણો સ્વભાવ બની જવો જોઈએ કે આપણા હૃદયની વાત સામેની વ્યક્તિ સુધી નમ્રપણે, નિખાલસપણે અને કોઈ પણ પ્રકારની ગંદકી વગર પહોંચાડવી જોઈએ. અને જો આવો સ્વભાવ બની જાય ને તો એનો પ્રભાવ સામેની વ્યક્તિ પર પડ્યા વગર ન રહે. અને કદાચ એનો પ્રભાવ ન પણ પડે તો એનો અભાવ આપણને કદી નહીં નડે. તો આપણા હૃદયને ખુલ્લું રાખીએ. સૌને આપણે મનમાં જે છે એ રજૂ કરીને કહેતા રહીએ. આ વાત મને તો ગમે છે ને તમને પણ ગમશે. કોઈનાથી કશું છુપાવવાનું અને છુપાવીને શું જીવવાનું. મને છુપાવનારા અને છેતરનારા માણસો નથી ગમતા, ને એવું કરવાનું હું તો પસંદ નથી કરતો. આપણે પારદર્શક બનીએ, અને પારદર્શકતા એ જ પવિત્રતા છે. આ મારી ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા છે. તો આ એક વિચાર રજૂ કરવો હતો. તમને સૌને ગમ્યો હશે એવી આશા સાથે આભાર.